જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આ સરસ મજાનો માતાજીનો વાર અને કંઈક પ્રસંગ છે ગામમાં ઝીણા મોટા. તો કાર્ડ જોયા તો નોતરા છે જમવા જવાના. તો સરસ મજાનો વ્યવહાર હાંસઈ આવી વ્યવહારિક જીવડા. તો સરસ મજાના વ્યવહાર હાંસવાના વ્યવહારી આવો ભાઈ. આપણે વ્યવહારની અંદર વ્યવહાર હાંસવો હોય તો જવું પડે ને વ્યવહારમાં. તો સરસ મજાનો રવિવાર છે તો જાશું શું પ્રસંગમાં છે ને શું કાંઈ જમણવાર છે આપણે બધા નજરે નિહાળશું જોઈશું. હું પણ જમું, તમે પણ જમાઈ લો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા વિડીયામાં બન્યા રહેજો. સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. લ્યો સરસ મજાના વાહ, સરસ મજાના રાંદલમાં તેડ્યા છે. અને શ્રીમતના અમારા કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે રાંદલમાં પધરામણી કરી છે, ગોણિયું કરી છે. ગોણિયુંને હમણાં ધોયું સરસ મજાના. જો મહેમાન આવ્યા છે અને એમાં અમારા હૈયારા મહેમાન હો, ગામવાળા વેવાડ. એટલે પણ આજ તો હું ફાવી ગઈ. સરસ મજાની રજા છે ને એમાં મને મજા પડી ગઈ. સવાર ના બોલાય કરતા હતા. હંસામાં આવો અને સરસ મજાનું રસમ સગાઈની એટલે શ્રીમતની ચાલુ છે તો આવો ને તો પણ કાંઈક પરવારું તો આવું ને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાહ, આ બાજુ વાહ, અલા પણ એ શ્રીમતની મોજ. હું મારે તો આજ રજા પડી ને એટલે સરસ મજા પડી. ન તો શ્રીમતની આવી મોજ તો એ મને ખબર ન હોય. થોડીક વાર લઈ આ શ્રીમત દીકરીનું આ નણદો, આ એના નણદો આ શ્રીમતના જો કેવા હોય સરસ મજાના. કેવું સરસ મજાનું નવું નીવું નીકળ્યું છે. આ શ્રીમતમાં ક્યાંકનું થઈ ગયું. મારે તો આવું કાંઈ ભાડ્યું નહોતું બરાબર. આ કેક થોડી થોડી આપજો, દેખાડવાની નથી ખાલી. હા, અમે હવે અમારા કાંઈ આવું હતું નહીં અને હવે અમને નવાઈ લાગે. હાળું કંઈક તો એમ થાય સરસ મજાનું પણ હાળું ગમે ખરું. જલ્દી હો પછી
લઈ લો પ્રસાદ હોય પ્રસાદ થાય હા એક પગે આવા મારા રીત રિવાજ હોય એક પગે માતાજીની સામે ઊભા રહી અને આ બેન જે શ્રીમત છે એ ભોજન લેશે માતાજીની સામે આ મારા કાઠિયાવાડી રીત રિવાજ चमची क्या है सुपर ओवन છે રમજાન સુપર ઓवन છે ક્યાં ઉપર યાને એ કુટુંબ મને જરા સરસ મજાનું એ મઠો ને સરસ મજાનું આવો જમવા આવો તો એ છે હિંગળાજ માતાજીનો મોટ દેવડી ગામ જામબાઈ ને આ એ પરિવારમાં પ્રસંગ હતો પણ હું થોડીક મોડી પડી એમ થાય કે આજ તો મને ઓળી તારે આવી નહોતી આખું બહુ ને તે મને એમ થયું સરસ મજાનું બહાર ગામ ગયું હોય એવું મને લાગ્યું મને એમ થયું લાઈન સરસ મજાનો બહારનો વિસ્તાર લાગે પણ ઓળીધાર વિસ્તાર છે અમારે ગામથી થોડુંક હાલવું પડે કોક દી કાંઈ તો સરસ મજાનું કેવું લીંબુડિયું થઈ ગયું છે અને પડખે સરસ મજાનું હિંગળાજમાંનો મઢ છે તો દર્શન કર્યા હિંગળાજ માતાજીના ક્યાં ઠેઠ પાકિસ્તાનમાં જાઉં મને આ પાકિસ્તાનમાં નહીં લીધું દર્શન કરી લીધા માતાજીને આ જગત જઈને ક્યાં ક્યાં બેઠ્યું જોવો ખર્યું અરે મને કોક દી બેહવા બોલાવજો મને બહુ ગમ્યું તમારું વાંય કરે તો કોક દિન નહીં આવો એટલે આવી જ જાવ તમારે પાકિસ્તાનની બોર્ડરે માં ભગવતી હિંગળાજ બિરાજમાન હોય તો ગામ દેવડી ગામે માં ભગવતીના બેઠણા છે અને સઠ જોગણીઓના લોબડિયાળ્યું તો સરસ મજાનું બિરાજમાન થઈ જાય જ્યાં માતાજીના નેહડા માતાજીને જ્યાં ભેણી પસંદ લાગે ને ભગવતી બિરાજમાન થાય હો જય માતાજી જય શ્રી કૃષ્ણ.